ક્યાંને વિચાર્યું છે કે ફેક્ટરીમાં બનેલી કોઈ પણ વસ્તુ આપણા હાથ સુધી પહોંચે છે કેવી રીતે? ચાલો આજે આપણે પ્રોડક્ટ્સની આ જે છુપી સફર છે ને એને સાથે મળીને સમજીએ. જુઓ, આ એવો સવાલ છે ને જેનો સામનો દરેક મેન્યુફેક્ચરરે કરવો પડે છે. કોઈ વસ્તુ બનાવી લેવી એ તો સમજો કે અડધી ગેમ જીતવા બરાબર છે. પણ અસલી પડકાર તો એને લોકો સુધી પહોંચાડવાનો છે, અને કદાચ એ એનાથી પણ વધારે અગત્યનું છે. તો ચાલો આ આખા રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો આખી વાતને બરાબર સમજવા માટે આપણે શું કરીશું? સૌથી પહેલાં તો આ પ્રોડક્ટની સફર છે શું એ જોઈશું. પછી આ સફરમાં એના સાથી કોણ હોય છે, એટલે કે મધ્યસ્થીઓ, એમને મળીશું. પછી વિતરણના અલગ અલગ લેવલ્સ એટલે કે રસ્તાઓ વિશે જાણીશું. આ ચેનલ્સ કામ શું કરે છે એ સમજીશું. અને છેલ્લે કોઈપણ કંપની પોતાના માટે સાચો રસ્તો પસંદ કેવી રીતે કરે એના પર પણ એક નજર નાખીશું. ચાલો તો પછી શરૂઆત કરીએ એકદમ બેઝિક કોન્સેપ્ટથી. ઉત્પાદકની ફેક્ટરીથી લઈને છેક આપણા જેવા ગ્રાહક સુધી પ્રોડક્ટની આ જે આખી મુસાફરી છે ને એને જ કહેવાય છે ડિસ્ટ્રીબ્યુશન ચેનલ, એટલે કે વિતરણ ચેનલ. આને સમજવાની સૌથી સરળ રીત ખબર છે કઈ છે? એને એક નદીની જેમ વિચારો. જેમ કોઈ નદી પહાડમાંથી નીકળીને દરિયાને મળે છે, બસ એ જ રીતે કોઈપણ પ્રોડક્ટ ઉત્પાદકથી નીકળીને ગ્રાહક સુધી પહોંચે છે. આ જે રસ્તો છે, આ જે પ્રવાહ છે, એ જ છે વિતરણ ચેનલ. પણ એક મિનિટ, કોઈપણ પ્રોડક્ટ આ સફર એકલી નથી કરતી. રસ્તામાં એને ઘણા મદદગારો મળે છે, અને આ મદદગારોને આપણે કહીએ છીએ મધ્યસ્થીઓ અથવા ઇન્ટરમીડિયેરીઝ. આ એ લોકો કે સંસ્થાઓ છે જે આ આખી પ્રોસેસને શક્ય બનાવે છે. તો આ મધ્યસ્થીઓ છે કોણ? જુઓ, એમાં જથ્થાબંધ વેપારીઓ એટલે કે હોલસેલર્સ આવે. પછી આવે છૂટક વેપારીઓ એટલે કે આપણી આસપાસની દુકાનોવાળા રિટેલર્સ. સોદા કરાવનારા એજન્ટ્સ અને બ્રોકર્સ પણ હોય છે. અને હા, માલસામાનને અહીંથી ત્યાં લઈ જતી ટ્રાન્સપોર્ટ કંપનીઓ, બેન્કિંગ, વેરહાઉસિંગ, આ બધા પણ આ જ સિસ્ટમનો ભાગ છે. આ બધા મળીને જ પ્રોડક્ટને આપણા સુધી પહોંચાડે છે. અહીંયા એક બહુ જ રસપ્રદ તફાવત છે જે સમજવા જેવો છે. બધા મધ્યસ્થીઓ એકસરખા નથી હોતા. એક બાજુ છે વેપારીઓ, જેમ કે હોલસેલર અને રિટેલર. આ લોકો શું કરે? એ લોકો પ્રોડક્ટને ખરીદી લે છે, એટલે કે એના માલિક બની જાય છે, અને પછી આગળ વેચે છે. પણ બીજી બાજુ છે એજન્ટ્સ. એ લોકો માલની માલિકી લેતા જ નથી. એમનું કામ તો બસ ખરીદનાર અને વેચનારને ભેગા કરવાનું છે, અને એના બદલામાં એમને કમિશન મળે છે. બસ. સારું, તો જે રીતે આપણે ક્યાંક જવા માટે અલગ અલગ રસ્તાઓ પસંદ કરી શકીએ છીએ, કોઈ શોર્ટકટ હોય, કોઈ લાંબો રસ્તો હોય, બસ એ જ રીતે ડિસ્ટ્રીબ્યુશન માટે પણ અલગ અલગ સ્ટ્રક્ચર્સ એટલે કે લેવલ્સ હોય છે. અને આ દરેક રસ્તો એની લંબાઈ અને જટિલતામાં અલગ અલગ હોય છે. સૌથી સીધો અને સરળ રસ્તો છે ઝીરો લેવલ ચેનલ. અહીં કોઈ વચેટીઓ નહીં. ઉત્પાદક સીધો જ ગ્રાહકને માલ વેચે છે. જેમ કે કોઈ ખેડૂત પોતાના ખેતરમાંથી સીધા જ આપણને શાકભાજી વેચે, અથવા કોઈ કુંભાર પોતાના બનાવેલા વાસણો સીધા જ વેચે. ડાયરેક્ટ સેલ. એના પછી આવે છે વન લેવલ ચેનલ. અહીં ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે એક જ મધ્યસ્થી છે, અને એ છે રિટેલર, એટલે કે આપણી દુકાનવાળો. દૂધ જેવી વસ્તુઓ જે જલ્દી બગડી જાય એના માટે આ સિસ્ટમ એકદમ પરફેક્ટ છે, કારણ કે એને ફટાફટ ગ્રાહક સુધી પહોંચાડવાની હોય છે. હવે આ જુઓ, આ સૌથી કોમન રસ્તાઓમાંથી એક છે ટુ લેવલ ચેનલ. અહીં ઉત્પાદક પહેલાં હોલસેલરને માલ વેચે છે, હોલસેલર પછી રિટેલરને વેચે છે, અને છેલ્લે રિટેલર પાસેથી એ વસ્તુ આપણા હાથમાં આવે છે. કોસ્મેટિક્સ હોય કે રોજબરોજની એફએમસીજી પ્રોડક્ટ્સ, મોટાભાગની વસ્તુઓ આ જ રસ્તે આવે છે. અને આ છે સૌથી લાંબી અને કદાચ સૌથી જટિલ ચેનલ. અહીં એક એજન્ટ કે બ્રોકર પણ વચ્ચે આવે છે. એનું કામ શું? તો કે ઉત્પાદકોને મોટા હોલસેલરો સાથે જોડવાનું. આવું ખાસ કરીને ત્યારે થાય છે જ્યારે પ્રોડક્ટને ખૂબ મોટા અને દેશભરમાં ફેલાયેલા બજાર સુધી પહોંચાડવાની હોય. તો શું આ ચેનલોનું કામ ખાલી બોક્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું જ છે? ના, બિલકુલ નહીં. એમનું કામ આના કરતાં ઘણું વધારે છે અને ઘણું મહત્વનું પણ છે. ચાલો જોઈએ કે એ કયા કયા કામો કરે છે. આ આખી જે સિસ્ટમ છે ને એ એક ટુ વે સ્ટ્રીટ જેવી છે. સમજો, એક તરફ માલસામાન અને એની માલિકી ઉત્પાદકથી ગ્રાહક તરફ જાય છે. પણ એટલું જ નહીં, બીજી તરફથી પૈસા પાછા ઉત્પાદક સુધી પહોંચે છે,
અને એનાથી પણ એક વધારે કિંમતી વસ્તુ પાછી આવે છે. એ છે માર્કેટની માહિતી, એટલે કે ફીડબેક. ગ્રાહકોને શું ગમે છે, શું નથી ગમતું, આ બધી માહિતી પાછી ઉત્પાદક સુધી પહોંચે છે અને એના આધારે જ તો પ્રોડક્ટ્સ વધુ સારી બને છે ને. હા, અને એક બીજું બહુ જ અગત્યનું કામ છે જેને કહેવાય છે બ્રેકિંગ બલ્ક. હવે જુઓ, ફેક્ટરીઓ તો લાખોની સંખ્યામાં માલ બનાવે છે, પણ આપણે કોઈ એકસાથે હજારો સાબુ તો નથી ખરીદતા, બરાબર? તો આ હોલસેલર્સ અને રિટેલર્સ શું કરે છે? એ આ મોટા જથ્થાને નાના પેકેટમાં, એટલે કે ગ્રાહકને જોઈએ એવી નાની માત્રામાં વહેંચી દે છે. તો હવે સવાલ એ આવે છે કે કોઈ કંપની નક્કી કેવી રીતે કરે કે એણે કઈ ચેનલ વાપરવી, સીધો રસ્તો લેવો કે પછી કોઈ લાંબા રસ્તા પર જવો? વેલ, આ નિર્ણય ઘણા બધા પરિબળો પર આધાર રાખે છે. આ કેટલાક બહુ જ મહત્વના મુદ્દા છે. પહેલું તો છે પ્રોડક્ટ પોતે. શું એ જલ્દી બગડી જાય એવી છે? એની કિંમત કેટલી છે? જેમ કે મોંઘી કારોને કંપનીઓ મોટાભાગે સીધી જ વેચવાનું પસંદ કરે છે. પછી આવે છે માર્કેટ. ખરીદનારા કેટલા છે, ક્યાં રહે છે, એમની ખરીદવાની ટેવ કેવી છે. અને છેલ્લે કંપનીના પોતાના ફેક્ટર્સ, જેમ કે કઈ ચેનલમાં કેટલો ખર્ચ થશે અને શું એ વિસ્તારમાં સારા મધ્યસ્થીઓ ઉપલબ્ધ છે કે નહીં. આ બધા સવાલોના જવાબ પરથી રસ્તો નક્કી થાય છે. તો હવે આગલી વખતે જ્યારે કોઈ પણ વસ્તુ ખરીદવામાં આવે, ભલે દૂધની થેલી હોય કે પછી એક નવો મોબાઈલ ફોન, 1 સેકન્ડ માટે વિચારવા જેવું છે કે આ વસ્તુએ ઉત્પાદકથી આપણા હાથ સુધી પહોંચવા માટે કયો રસ્તો લીધો હશે, એની આખી સફર કેવી રહી હશે. આ એક નાનકડો વિચાર છે ને, એ પણ આપણને બિઝનેસ અને કોમર્સની આખી દુનિયાને એક નવી જ રીતે જોવામાં મદદ કરશે.